સવારે ગામના નાકે રમેશભાઈ બેઠા બેઠા ચા પીતા હતા. ત્યાં મનુભાઈ નામના વ્યક્તિ આવ્યા અને પૂછ્યું, રમેશભાઈ, તમારો દીકરો જીતુ હજુ સુધી કુંવારો જ છે ને? રમેશભાઈએ લાંબો નિશ્વાસ લીધો અને કહ્યું, હા ભાઈ, હવે તો ગામના લોકો મને મળતા પહેલાં રામ રામ નથી કરતા, પરંતુ સીધું પૂછે છે કે દીકરાના લગ્ન ક્યારે કરવાના છે. એટલામાં જીતુ પણ આવી ગયો અને જીતુ બોલ્યો, પપ્પા, તમે ચિંતા ન કરો, હું અપરિણિત છું, વાંધો નહીં. ગામના નાકે બેઠેલા બધા લોકો હસી પડ્યા અને તેમાંથી એક કાકા બોલ્યા, અરે જીતુ, તું તો હવે 40નો થઈ ગયો, હવે તને તો મિલકતમાં ભાગ નહીં મળે. જીતુ બોલ્યો, કાકા, તમે કદાચ કાયદો વાંચ્યો છે કે વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી છે? મિત્રો, અહીંથી જ શરૂ થાય છે આજની વાત. ઘણા લોકોને લાગે છે કે જો કોઈ વ્યક્તિ અવિવાહિત હોય તો તેને પરિવારની મિલકતમાં હક નથી મળતો અથવા ઓછો મળે છે, પરંતુ કાયદોમાં જોઈએ તો કાયદો એવું બિલકુલ નથી કહેતો. હિન્દુ વારસા હકના કાયદા મુજબ વ્યક્તિ વિવાહિત હોય કે અવિવાહિત, જો તે કાયદેસર વારસદાર છે તો તેનો હિસ્સો સમાન જ રહેવાનો છે. આગળ જીતુએ કાકાને કહ્યું, જો કાકા, જો મારા ભાઈના લગ્ન થઈ ગયા હોય અને મારા ના થયા હોય તો પણ પપ્પાની મિલકતમાં મારો હિસ્સો એટલો જ રહેશે જેટલો મારા ભાઈનો રહેશે. કાકા બોલ્યા, એવું કેવી રીતે? જીતુ બોલ્યો, કાકા, કાયદો લગ્નનું સર્ટિફિકેટ જોઈને હિસ્સો આપતો નથી, વારસદાર જોઈને હિસ્સો આપે છે. ફરી બધા હસી પડ્યા. થોડા દિવસ પછી જીતુ નજીકના શહેરમાં કામ ગોતી લે છે અને દરરોજ ગામથી શહેરમાં અપડાઉન કરતો હોય છે અને સમય જતાં અપડાઉનમાં ખાસો એવો સમય બગડતો હોય છે. તેથી તે હવે શહેરમાં મકાન ભાડે ગોતીને રહેવાનું નક્કી કરે છે. પછી જ્યારે મકાન ભાડે લેવા માટે મકાન માલિક પાસે જાય છે ત્યારે મકાન માલિકે પૂછ્યું, લગ્ન થયેલા છે? જીતુ બોલ્યો, ના. મકાન માલિક બોલ્યા, તો પછી મકાન નહીં મળે. જીતુએ પૂછ્યું, શા માટે? કારણ કે વાંઢા લોકો રાતે મોડા આવે, મિત્રો બોલાવે, પાર્ટી કરે અને ક્યારેક તો રસોઈ પણ ન બનાવે. જીતુ બોલ્યો, અંકલ, લગ્નિત લોકોમાં આ બધું કોઈ કરતું નહીં હોય શું? મકાન માલિક થોડા શાંત થઈ ગયા. મિત્રો, હકીકતમાં માત્ર અવિવાહિત હોવાના કારણે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ કરવો તે યોગ્ય નથી. હા, મકાન માલિક પોતાના નિયમો બનાવી શકે, પરંતુ માત્ર વાંઢો છે એટલે નહીં એવું કહેવું યોગ્ય માનવામાં આવતું નથી. થોડા સમય પછી જીતુએ પોતાની કમાણીથી એક પ્લોટ ખરીદો. ગામમાં ફરી ચર્ચા શરૂ થઈ. અરે, વાંઢા માણસે પ્લોટ લઈને શું કરવાનું? જીતુ બોલ્યો, કાયદામાં ક્યાંય લખ્યું છે કે પ્લોટ ખરીદવા માટે પહેલાં લગ્નનું કાર્ડ બતાવવું પડે? બધા ફરી હસવા લાગ્યા. મિત્રો, દરેક વ્યક્તિને પોતાના નામે મિલકત ખરીદવાનો અધિકાર છે. જમીન હોય, મકાન હોય કે દુકાન હોય, અવિવાહિત વ્યક્તિને પણ એ જ અધિકાર મળે છે. પછી એક દિવસ જીતુ બેંકમાં લોન લેવા ગયો. મેનેજરે પૂછ્યું, લગ્ન થયેલા છે? જીતુ બોલ્યો, ના, પણ EMI સમયસર ભરીશ. મેનેજર હસીને બોલ્યા, અમારે ટાઈમે હપ્તા જોઈએ, જીવનસાથી નહીં. આ સાંભળીને જીતુ બોલ્યો, આજે પહેલીવાર કોઈએ મારી લાગણી સમજી. મિત્રો, બેંક લોન હોય કે વ્યવસાય શરૂ કરવાનો પ્રશ્ન હોય, કાયદો લગ્નિત અને અવિવાહિત વચ્ચે કોઈ ભેદભાવ કરતો નથી. પછી સમય જતાં એક દિવસ ગામમાં કોઈએ જીતુને કહ્યું, હવે તો તું એકલો જ રહીશ. જીતુ બોલ્યો, એકલો રહેવું અને એકલું હોવું એ બે અલગ બાબત છે અને ખરેખર કાયદો દરેક વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર આપે છે. લગ્ન કરવું કે ન કરવું તે વ્યક્તિગત પસંદગી છે. કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવા માટે દબાણ કરવું યોગ્ય નથી. અને હવે એક વાત કે જીતુની બહેન ગીતા પણ અવિવાહિત હતી. એક સંબંધીએ કહ્યું, લગ્ન નહીં કરે તો જીવન કેવી રીતે ચાલશે? ગીતાએ જવાબ આપ્યો, મારા પગારથી, મારી મહેનતથી અને મારા અધિકારોથી. મિત્રો,
અવિવાહિત સ્ત્રીને પણ પુરુષ જેટલા જ અધિકારો મળે છે. તે નોકરી કરી શકે, મિલકત ખરીદી શકે, બેંક ખાતું ચલાવી શકે અને પોતાની મરજીથી જીવન જીવી શકે. આમ નાકે બેઠા હતા ત્યારે એક દિવસ જીતુએ મજાકમાં કહ્યું, જો લગ્ન નહીં થાય તો હું બાળક દત્તક લઈ લઈશ. બાજુમાં બેઠેલા કાકા બોલ્યા, અરે વાંઢો માણસ બાળક દત્તક લઈ શકે? જીતુ બોલ્યો, કાકા કાયદો તમારાથી વધુ પ્રગતિશીલ છે. મિત્રો, ચોક્કસ નિયમો અને શરતો હેઠળ સિંગલ વ્યક્તિ પણ બાળક દત્તક લઈ શકે છે. આમનો થોડા વર્ષો પછી જીતુ વૃદ્ધ થઈ ગયો. એક યુવાને પૂછ્યું, કાકા હવે કોણ સંભાળશે તમને? જીતુ બોલ્યો, મારો કાયદો. બધા આશ્ચર્યમાં પડી ગયા. જીતુએ સમજાવ્યું કે વૃદ્ધ વ્યક્તિ માટે પણ કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ છે અને જરૂર પડે તો તેઓ પોતાના અધિકાર માટે કાનૂની મદદ લઈ શકે છે. અંતે જીતુ ચોરાહે ઊભો રહ્યો અને બોલ્યો, મિત્રો, સમાજ તમને વાંઢા કહી શકે, મજાક કરી શકે, સલાહ આપી શકે, પરંતુ કાયદો તમને માત્ર એક જ નામથી ઓળખે છે, નાગરિક. તમને મિલકતનો અધિકાર છે, તમને સન્માનથી જીવવાનો અધિકાર છે, તમને નોકરી કરવાનો અધિકાર છે અને તમને પોતાની પસંદગીથી જીવન જીવવાનો અધિકાર છે. અને સૌથી મોટું, તમને તમારી રીતે ખુશ રહેવાનો અધિકાર છે. જીતુએ છેલ્લે કહ્યું, લગ્ન કરવું કે નહીં કરવું એ જીવનનો નિર્ણય છે, નાગરિકત્વનો નહીં. અને યાદ રાખજો મિત્રો, હું વાંઢો છું પણ મારા અધિકાર વાંઢા નથી. આ સાંભળીને આખું ગામ જીતુભાઈની વાત સાંભળીને તાળીઓ વગાડવા લાગ્યું. તેથી મિત્રો, તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં પરણિત તથા અપરણિત લોકોના પણ સમાન કાયદાકીય અધિકાર હોય છે. કાયદો પણ એમ નથી માનતો કે આને હજુ સુધી લગ્ન કર્યા નથી એટલે આને કોઈ અધિકાર જ નહીં હોય. જો તમે પણ આવું જ વિચારો છો તો આજે તમારું આખું જ્ઞાન બદલાઈ જવાનું છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ધ લો ટાઈમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અહીં કાયદો પણ સમજાય છે અને સ્મિત પણ આવે છે. અને ખાસ બાબત આ વિડીયો એક મિત્રની કોમેન્ટ આવેલી હતી, તેમના માટે બનાવેલો છે. આભાર.